नमस्कार मित्रों, पहला लेक्चर में આપણે ભાગ 3 ની શરૂઆત કરી હતી। બંધારણની અંદર ભાગ 3 ચાલે છે। ઓકે, ભાગ 3 ની અંદર જે ફંડામેન્ટલ રાઇટ છે, મૂળભૂત અધિકાર, એની શરૂઆત કરી છે આપણે। એક લેક્ચર ગયો છે, એમાં આપણે બંધારણનો વૈશ્વિક ઇતિહાસ, ભારતમાં એની શરૂઆત, ભારતમાં કયા પ્રયાસ થયા, દેશની આઝાદી પહેલા, આઝાદી બાદ કયા કયા પ્રયાસ થયા। લાસ્ટ લેક્ચરમાં છેલ્લે આપણે એવું કીધેલું કે ભાઈ આઝાદી બાદ બંધારણ સભાની અંદર જે મૂળભૂત અધિકારો અને અલ્પસંખ્યક સમિતિ છે, જેના અધ્યક્ષ વલ્લભભાઈ પટેલ હતા, એ કમિટીએ ભાગ 3 માં અનુચ્છેદ 12 થી 35 માં 7 જેટલા અધિકારોને સ્થાન આપવાની વાત કરી। ઓકે, એ 7 અધિકારો આ છે, એમાં એક રદ થયોની ચર્ચા આપણે કરી છે। આજે આપણે અનુચ્છેદ નંબર 12 થી 35 માં પહેલી અનુચ્છેદની ચર્ચા કરવાની છે। એટલે ભાગ 3 ચાલે છે, મૂળભૂત અધિકાર, અનુચ્છેદ 12 થી 35 છે, માં પહેલો અનુચ્છેદ છે અનુચ્છેદ નંબર 12। ઓકે, તો અનુચ્છેદ નંબર 12 શું કહે છે? રાજ્યની વ્યાખ્યા। જો મિત્રો, મોસ્ટ મોટા એવી અનુચ્છેદ 12 છે, રાજ્યની વ્યાખ્યા। पहला अपन जो राज्य એટલે કારણ કે તમને ખબર હોય તો રાજ્ય આપણે પહેલી પ્રાઇસ એવું લાગે કે સ્ટેટ, રાજ્ય એટલે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, યુપી, બિહાર એ હશે। પણ અહીંયા અનુચ્છેદ 12 માં ભાગ 3 ની અંદર જે રાજ્યની વ્યાખ્યા આપી છે, એ રાજ્યની વ્યાખ્યા જે યુપી, બિહાર કે ગોવા રાજ્ય એ નથી। તમને યાદ હોય તો આપણે ધોરણ 9 કે 8 માં સમાજ વિદ્યામાં એવું આવતું કે ભારત એક પ્રજાસત્તાક રાજ્ય છે। ત્યારે આપણે એવું વિચારતા કે ભારત એક પ્રજાસત્તાક રાજ્ય છે। તો ઘણીવાર શું કરતા આપણે એ વખતે 9માં ભણતા શું કરીએ કે ફટાકડે રાજ્ય ચેકી નાખીએ અને ત્યાં શું લખી નાખીએ દેશ, એવું લાગતું આપણે। કારણ કે આપણે લાગતું ભાઈ ભારત તો દેશ છે, રાજ્ય ક્યાં છે? એ વખતે નાના હતા, એ વખતે ખબર નથી રાજ્ય અને દેશનો મતલબ શું થાય। આજે આપણે એ સમજવાની કોશિશ કરશું, રાજ્ય કોને કહેવાય, દેશ કોને કહેવાય અને રાષ્ટ્ર કોને કહેવાય। ઓકે, અને અનુચ્છેદ 12 માં જે રાજ્યની વ્યાખ્યા છે એ શું કહે છે, અને રાજ્યની વ્યાખ્યા જે તમે કહો છો યુપી, બિહાર કે કોઈ સ્ટેટ પૂરતું, એ ક્યાં છે પાછું? ઓકે, તો 4 5 ની ચર્ચા આપણે કરવાની છે। તો સૌથી પહેલા અનુચ્છેદ પર જતા પહેલા આપણે 3 શબ્દ સમજાવી કોશિશ કરીએ શું કહેવામાં આવે છે। રાજ્ય કોને કહેવાય? એક તો રાજ્ય કોને કહેવાય, એક તો રાષ્ટ્ર કોને કહેવાય, અને બીજું આને કહેવાય દેશ કોને કહેવાય। ઓકે, તો આને કહેવાય ઇંગ્લિશમાં સ્ટેટ, આ છે નેશન, આ છે કન્ટ્રી। તો ત્રણેયનો ફરક જોઈએ આપણે કે સ્ટેટ, નેશન અને કન્ટ્રી વચ્ચેનો ફરક શું છે, અને એ પણ જોઈએ કે આ રાજ્યનો મતલબ અહીંયા શું થાય છે અને પેલું રાજ્ય છે એ શું કહેવા માંગે છે। જો તો સૌથી પહેલા બેઝિક આપણે જોઈએ આપણે તો અહીંયા રાજ્ય કોને કહેવાય છે। જો તો કોઈ પણ દેશની અંદર જો પેલા આપણે જો દેશ કોને કહેવાય, દેશ પર આવી જાય આપણે, કારણ કે જો દેશનો મતલબ શું થાય પછી રાજ્ય પર આવી જાય। કારણ કે ત્યાંથી સપોઝ અને તમે એવું કે આપણે ઇન્ડિયા છે, ભારત મારો દેશ છે, તો દેશનો મતલબ એવું થયો કે કોઈ પણ ભૌગોલિક વિસ્તાર, કોઈ પણ ભૌગોલિક ક્ષેત્ર છે જે એરિયાની ચોક્કસ ફિઝિકલ બાઉન્ડ્રી હોય, મતલબ જેને ચોક્કસ ભૌગોલિક સીમાના હોય, તો એ જે વિસ્તાર છે એને દેશ કહેવાય છે। આપણને ખબર કે અહીંયા કાશ્મીર થી કન્યાકુમારી, અહીંયા ગુજરાત થી આપણે આ જે વિસ્તારને આપણે દેશ કહીએ છીએ, એનો મતલબ જેને ચોક્કસ ભૌગોલિક સીમાના હોય, જેની ફિઝિકલ બાઉન્ડ્રી હોય, ચોક્કસ ભૌગોલિક સીમાના હોય, એ વિસ્તારને શું કહેવામાં આવે છે? દેશ તરીકે ઓળખાય છે। એ વ્યાખ્યા છે, દેશની વ્યાખ્યા છે। ઓકે, પ્રશ્ન થાય કે ભાઈ રાજ્ય કોને કહેવાય? તો આ જે દેશ છે, જે દેશની અંદર વહીવટ કરવા માટે, પ્રશાસન માટે ચૂંટાયેલી ગવર્મેન્ટ હોય, સરકાર હોય, તો એને આપણે રાજ્ય કહેવાય છે। આપણે જો ભારતમાં અહીં મ્યુનિસિપલ કોર્પોરેશનથી લઈ, એટલે સ્થાનિક લેવલથી લઈ સ્ટેટ લેવલે વિધાનમંડળ છે, લોકલ લેવલે કોર્પોરેશન છે, દેશ લેવલે આપણે ત્યાં સંસદની અંદર સરકાર છે। તો ભારતમાં સિસ્ટમ કેવી છે કે સ્થાનિક લેવલથી દેશના સર્વોચ્ચ સંસદ સુધી અલગ અલગ લેવલે અલગ અલગ ગવર્મેન્ટ છે, એ ગવર્મેન્ટ લોકો દ્વારા ચૂંટાય છે। તો લોકો વોટ આપે છે, એ સરકાર છે, એ સરકાર વહીવટ કરશે। તો જે જગ્યાએ ચૂંટાયેલી સરકાર દ્વારા વહીવટ થતો હોય, તો એ વિસ્તારને શું કહેવામાં આવે છે? રાજ્ય કહેવાય છે। બેઝિક વ્યાખ્યા તમે જોવા જાવ, રાજ્યનો મોટો તમે ખ્યાલ ઉપર ચલો જોવા જાવ તો રાજ્યનો મતલબ શું થાય? સરકાર, ગવર્મેન્ટ, અને ભારતની અંદર સિસ્ટમ છે જ। ઓકે, તો રાષ્ટ્ર કોને કહેવાય? જો ત્રણ વચ્ચેનો ફરક, રાજ્ય કોને કહેવાય? તો જ્યાં વહીવટ માટે સરકાર છે, દેશ કોને કહેવાય? જેની ચોક્કસ ભૌગોલિક સીમાડા છે, અને રાષ્ટ્ર કોને કહેવાય? નેશન કોને કહેવાય? તો જે દેશમાં આપણે વાત કરીએ છીએ એ દેશમાં રહેતા લોકો, સમજો દેશમાં રહેતા લોકો જે ભાવના, જે લાગણીઓ અને જે ફિલિંગ્સથી જોડાયેલા છે, એ ફિલિંગ્સને બતાવતું જે મતલબમાં સ્પિરિટ છે એને કહેવાય છે રાષ્ટ્ર। તો તમે ઘણી વાર વાંચ્યું હશે કે ભારતનું રાષ્ટ્રગીત વંદે માતરમ છે, ભારતનું રાષ્ટ્રગાન જન ગણ મન છે। તો રાષ્ટ્રગીત, રાષ્ટ્રગાન, રાષ્ટ્રપક્ષી, રાષ્ટ્રીય પ્રાણી, આ દરેક શબ્દની આગળ શબ્દ આવે છે રાષ્ટ્ર, રાષ્ટ્ર, રાષ્ટ્ર। કોઈ દિવસ એવું ના કહેવાય કે ભારતનું ગીત વંદે માતરમ છે,
ભારતનું ગાન જનગણમન છે એવું ના કહેવાય. એ જે ગીત કે ગાન કે જે પ્રાણી છે એની આગળ એક શબ્દ લાગે છે, નામ છે રાષ્ટ્ર. આ રાષ્ટ્ર શું બતાવે છે કે ભારતના લોકોની લાગણીને માન્ય રાખીને ભાવનામાં આપેલું એક નામ છે, એને કહેવાય છે રાષ્ટ્ર. રાષ્ટ્રનો મતલબ એવું થાય કે દેશમાં રહેતા લોકો જે લાગણીથી જોડાયેલા છે એ લાગણીને શું કહેવામાં આવે છે? રાષ્ટ્ર. એટલે આપણે રાષ્ટ્રગીત, રાષ્ટ્ર પક્ષી એવું બધું બોલતા હોય છે. તો 3 શબ્દોનો કોન્સેપ્ટ ખ્યાલ હોવો જોઈએ. રાજ્ય કોને કહેવાય, રાષ્ટ્ર કોને કહેવાય અને દેશ કોને કહેવાય. ઓકે, પાછા આવી જાય આપણે અનુચ્છેદ 12 છે. 12માં લખ્યું છે રાજ્યની વ્યાખ્યા. તો આ જે રાજ્યની વ્યાખ્યા છે એ સરકારના મતલબમાં છે. બંધારણની અંદર રાજ્યનો મતલબ એવું થાય છે કે જ્યાં વહીવટ કરવા માટે સરકાર હોય. સરકાર ઘણી બધી છે, તો જોઈએ આમાં કોણ કોણ આવે છે. જો એક તો ભારતની સંસદ હોય, અથવા રાજ્યની કોઈ વિધાનમંડળ છે, રાજ્ય સરકાર છે. આપણે હાલમાં અહીંયા ભૂપેન્દ્ર પટેલની સરકાર સાહેબ, ત્યાં દેશમાં મોદી સાહેબની સરકાર છે, તો મોદી ગવર્મેન્ટ છે. અહીંયા ભૂપેન્દ્ર પટેલ ગવર્મેન્ટ છે, તો આ સ્ટેટ ગવર્મેન્ટ છે, આ સેન્ટ્રલ ગવર્મેન્ટ છે. આના સિવાય સ્થાનિક લેવલે કોર્પોરેશનની વાત કરીએ આપણે, નગરપાલિકા, પંચાયત, જિલ્લા બોર્ડ, પોર્ટ ટ્રસ્ટ, એ તમામ રાજ્ય ક્ષેત્રમાં કોઈ પણ સરકારની તાબા હેઠળની જે સંસ્થાઓ છે એ સંસ્થાઓને પણ રાજ્ય કહેવાય છે. સવાલ થાય સાહેબ રાજ્યની વ્યાખ્યા પરીક્ષા પૂછાય તો 3 જગ્યાએ છે. યાદ રાખજો, આપણા સંવિધાનમાં, આપણા બંધારણમાં રાજ્યની વ્યાખ્યા 3 જગ્યાએ આપી છે. એક છે અનુચ્છેદ નંબર 12, એક અનુચ્છેદ નંબર 36 અને એક અનુચ્છેદ નંબર આવે છે 152. ભાગ 6માં છે, આ ભાગ 4માં છે અને ભાગ 3માં છે. અને 36માં તો સ્પષ્ટ લખ્યું છે કે ભાગ 3માં અનુચ્છેદ 12માં જે રાજ્યની વ્યાખ્યા છે એ જ તમારે અહીં સમજવી, એવું ચોખ્ખું આપ્યું છે. મતલબ 12 = 36 એવું લખ્યું છે. હવે તમે એક્ઝામ આપવા જશો તો આ 3માંથી એક જ ઓપ્શન હશે. અને આજે 152 છે એ જે પ્યોર રાજ્ય છે, આપણે જે ગુજરાત રાજ્ય, યુપી, બિહાર જે રાજ્ય બોલે છે એ પ્યોર રાજ્ય 152માં છે. એટલે તમારે યાદ તો બધું જ રાખવાનું છે. એક્ઝામમાં આમાંથી જે પણ અનુચ્છેદ પૂછે એ પ્રમાણે આન્સર આપવાનો છે. ઓકે, તો આપણે ત્યારે હાલમાં છે અનુચ્છેદ નંબર 12 મગજમાં સેટ કરી નાખો. આઈપી વ્યાખ્યા છે કે ભાગ 3 ની શરૂઆત થાય છે 12 થી 35 ટોટલ અનુચ્છેદ છે. અનુચ્છેદ 12માં લખ્યું છે કે રાજ્યની વ્યાખ્યા. રાજ્યની વ્યાખ્યા એટલે મોટું સમજો કે ભાઈ ગવર્મેન્ટ છે, કોઈ પણ ગવર્મેન્ટ ચૂંટાયેલી છે એ રાજ્ય કહેવાય છે. અહીંયા તમારે અનુચ્છેદ નંબર 12 પૂરી થાય છે. ઓકે, તો રાજ્યની વ્યાખ્યા છે. નેક્સ્ટ જે આપણે અનુચ્છેદ નંબર 13, અનુચ્છેદ 13 શું કહે છે? અનુચ્છેદ 13, 13(1), 13(2) બંને છે. જો તો અનુચ્છેદ નંબર 13 શું કહે છે? તો પહેલા તો 12માં રાજ્યની વ્યાખ્યા જોઈ. 13 એવું કહે છે કે જ્યારે પણ આપણું બંધારણ બન્યું, 13(1) શું કહે છે? બંધારણ આપણું બન્યું અને અમલમાં આવ્યું 50માં, 26 જાન્યુઆરી 50માં જ્યારે બંધારણ અમલમાં આવ્યું ત્યારે સ્પષ્ટ વાત કરી કે જ્યારે પણ બંધારણ અમલમાં આવે છે એને પહેલાના જે પણ કાયદા હતા, સપોઝ કે આપણે દેશ આઝાદ થયો પહેલા કાયદા હતા જ, અંગ્રેજ શાસન વખતે કાયદા પણ હતા જ, અને હાલમાં પણ ઘણા કાયદા ચાલે છે. આઈપીસી, સીઆરપીસી જૂના કાયદા છે. આઈપીસી, એવિડન્સ, ઇન્ડિયન એવિડન્સ એક્ટ, યુનિયન પિનલ કોડ, આ કાયદા હજી પણ જૂના છે, ચાલે છે. તો સ્પષ્ટ લખ્યું કે ભાગ 3 નું ઉલ્લંઘન થતા હોય, સમજો ભાગ 3માં આપેલા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થતા તમામ કાયદા છે રદ થશે. સમજો શું કહે છે કે એવા અધિકારો કે જે મૂળભૂત અધિકારોથી વિરુદ્ધ હોય તેવા તમામ કાયદા શૂન્ય ગણાશે. એનો મતલબ કે મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન નહીં કરતા હોય એ કન્ટિન્યુ ચાલુ રહેશે. જો તમામ કાયદા શૂન્ય, 0 એટલે એને કોઈ મતલબ વેલ્યુ રહેશે જ નહીં, કોઈ પણ એની માન્યતા રહેશે જ નહીં. એનો મતલબ એવો થયો કે સપોઝ ધારો કે 1950માં બંધારણ અમલમાં આવ્યું, 20 જાન્યુઆરી 50 દિવસથી બંધારણ અમલમાં, તો બંધારણ અમલમાં આવ્યું એની શરૂઆતમાં જે પણ કાનૂન છે, સરકારે જે પણ કાયદા કાનૂન છે, જે પણ કાયદા છે એ તમામ કાયદા જે મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરતા, મતલબ આપણે ભાગ 3 ભણીએ છીએ, નામ છે મૂળભૂત અધિકાર. મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરતા એવા તમામ કાયદા એ રદ થશે. મતલબ કે ઉલ્લંઘન નહીં કરતા હોય તો ચાલશે. તો કન્ટિન્યુ ચાલો. એટલે અનુચ્છેદ 13(1) આવું કહે છે. 13(2) શું કહે છે? 13(2) માં લખ્યું છે કે સંસદ ને એવું કોઈ પણ અધિકાર નથી, એવો કોઈ પણ પાવર કે સત્તા નથી એવા કાયદા બનાવે કે જેથી મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થાય. મતલબ એવું કહે છે કે મૂળભૂત અધિકારનો નાશ થાય, ઉલ્લંઘન થાય એવા કોઈ પણ કાયદા રાજ્ય ઘડી શકશે નહીં. એટલો મતલબ કે મૂળભૂત અધિકારનું સિક્યોરિટી બતાવે છે કે કોઈ પણ એવા કાયદા એ સંસદની પાવર છે જ નહીં કે જેથી અધિકારનું ઉલ્લંઘન થાય. એટલે તમે આવું યાદ રાખી શકો કે 13 કેવું કહે છે કે ભાઈ સંસદ, જો અહીંયા એવું આપ્યું છે કે મૂળભૂત અધિકારથી ઉલ્લંઘન થાય તેવો કોઈ કાયદો હશે એ શૂન્ય ગણાશે. અને બીજું, સંસદ એવો કોઈ પણ કાયદો બનાવશે કે જે મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે એ તમામ રાજ્ય કાયદા ઘડી શકશે. આ અર્થે યાદ રાખો કે ભાઈ 13 શું કહે છે કે અધિકારથી વિરુદ્ધ હોય એવા તો કોઈ પણ કાયદા એ ગણે, એટલે કાયદા બનાવી લેશે, એટલે એ કાયદા હશે એ શૂન્ય ગણાશે. અને કદાચ
કદાચ સંસદ એવો કાયદા બનાવે તો કાયદા મતલબમાં કેવા ગણાશે? 0, અને કાયદા કરી દેશે કે એની વેલ્યુ હશે જ શૂન્ય ગણાશે. આવું તમને 13 કહે છે. એકદમ શોર્ટકટમાં યાદ રાખવું હોય તો 13(1) અને 13(2) સિમ્પલ છે કે મૂળભૂત અધિકારથી વિરુદ્ધ હોય તેવા તમામ કાયદા શૂન્ય ગણાશે, અને 13(2) મૂળભૂત અધિકારનો નાશ થાય તેવો કોઈ કાયદો રાજ્ય ઘડી શકશે નહીં. અને ભાગ 3 ની સિક્યોરિટી આપે છે કે આનાથી અગેન્સ્ટમાં છે કોઈ કાયદો ઘડાશે નહીં. ઓકે, અહીંયા છે અનુચ્છેદ નંબર 13. ઓકે, 12 આપ્યું રાજ્યની વ્યાખ્યા, 13 આપણે કાયદાની વાત કરી. કલમ નંબર 14 શું કે છે? 14 સરસ છે સમાનતા. જો અહીંયાથી પહેલો અધિકાર ચાલુ થાય છે, રાઈટ ટુ ઇક્વાલિટી. જો આપણે જેટલા પણ અધિકાર છે એમાં પહેલો અધિકાર આવે છે સમાનતાનો અધિકાર. અધિકાર છે કેટલા? 7 હતા, હાલમાં કેટલા છે મિત્રો? 6. ફરજ છે ને, ફરજ 10 હતી, 11 છે. પરીક્ષા પણ ઓછા વાગે. મૂળભૂત ફરજો પહેલા 10 હતી, અત્યારે 11 છે. અધિકારો 7 હતા, 6 છે. ઓકે, હાલમાં 6 અધિકારો છે. એમાં પહેલો અધિકાર આપણે ચાલુ કરીએ છીએ, નામ છે સમાનતાનો અધિકાર, રાઈટ ટુ ઇક્વાલિટી. અનુચ્છેદ નંબર 14 થી લઈ અને અનુચ્છેદ નંબર 18, અનુચ્છેદ 14 થી અનુચ્છેદ 18 છે. આ અધિકાર છે પહેલો સમાનતાનો અધિકાર. પ્રશ્ન પૂછાય છે કે ભાઈ આ મોસ્ટ અહીં બી ઘણી વખત વર્ગ 3 જીપીએસસી ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. સમાનતાનો અધિકાર કયા અનુચ્છેદની જોગવાઈ કરવામાં આવી છે? ઓપ્શન આપે 14 થી 18, 12 થી 18, 15 થી 19, આ રીતે ઓપ્શન આપશે. તો આ પહેલા મગજમાં સ્કેન કરી નાખો, યાદ રાખવું પડશે. અમુક બેઝિક વસ્તુ છે કૂકી જ પડશે, એનો કોઈ છૂટકો જ નથી. એ લખીને તમારે મોઢે કરવી જ પડે, કોઈ રસ્તો જ નથી. તો પહેલા તો અનુચ્છેદ નંબર 14 થી 18, આર્ટિકલ 14 to 18 આ જે અનુચ્છેદ છે એમાં લખ્યું છે સમાનતાનો અધિકાર. એ ટાઇટલ તમને ખબર પડી જશે કે આનો ઈરાદો, આ જે પહેલો અધિકાર છે એનો ઉદ્દેશ, પર્પસ શું છે કે સમાજમાં એક સમાનતા લાવવા માટે, રાઈટ ટુ ઇક્વાલિટી, મતલબ જે અસમાનતા છે એને દૂર કરી સમાનતા લાવવા માટે જે પણ પ્રયાસ થવા છે એ પ્રયાસ ઉલ્લેખ તો આ આપણો અધિકાર છે. અને અસમાનતા એ વખતે ઘણી હતી, તો એ વખતે દરેક સમાજની ઇક્વલ મતલબમાં સમાનતા માટે દરેક વ્યક્તિઓને ભારતની અંદર, તો એના માટે આ અનુચ્છેદ ઉમેરવામાં આવ્યું છે, અધિકાર બનાવવામાં આવ્યો છે. નામ છે સમાનતાનો અધિકાર. એમાં અનુચ્છેદ નંબર 14 પહેલો અનુચ્છેદ છે, અને 14 શું કહે છે? 14 માં લખ્યું છે કાયદા સમક્ષ સમાનતા, કાયદાનું સમાન રક્ષણ. સમજો, કાયદા સમક્ષ સમાનતા, બીજું આપ્યું છે કાયદાનું સમાન રક્ષણ. શરૂઆતમાં જોઈને આપણને લાગે ખબર જ નહીં પડતું, કાયદા સિવાય ખબર નહીં પડતી શું કહેવા માંગે, કારણ કે બંધારણની ભાષા થોડીક અઘરી પડે. જોઈએ, પહેલો શબ્દ લખ્યો છે કાયદા સમક્ષ સમાનતા. એટલે પહેલું સેન્ટેન્સ છે ને એ બધું લેવામાં આવ્યું છે યુકે માંથી, બ્રિટન, ઇંગ્લેન્ડ, યુકે માંથી. બીજું સેન્ટેન્સ છે કાયદાનું સમાન રક્ષણ, એ લેવામાં આવ્યું છે યુએસએ માંથી, અમેરિકાના બંધારણથી પ્રભાવિત છે. તમારે એ પણ યાદ રાખવું કે ભાગ 3 ક્યાંથી લીધો? અમેરિકામાંથી. વિશ્વમાં સૌથી પહેલા અધિકારનું સ્થાન કોણ આપ્યું? ફ્રાન્સ. વિચાર કોણ આવ્યું? યુકે વાળા. મૂળભૂત અધિકાર મેગ્ના કાર્ટા આપણે 1215 પહેલા લેક્ચરમાં વાત કરીએ. એટલે અનુચ્છેદ 14 ને સમજવાની કોશિશ કરો, બહુ સરસ કલમ છે. કાયદા સમક્ષ સમાનતા, એ અને બીજું વાક્ય છે કાયદાનું સમાન રક્ષણ. તો આ રીતે પણ કહે, પહેલા તો યાદ રાખવાનું કે ભાગ 3 ક્યાંથી લીધું છે? અમેરિકામાંથી. આ તો યાદ રાખવાનું છે. એમાં બધું કલમ 14 આટલું આપી દે, કાયદા સમક્ષ સમાનતા ક્યાંથી લીધું? ઇંગ્લેન્ડમાંથી. અને કાયદાનું સમર્થન અમેરિકામાંથી. જો કહેવા શું માંગે છે, કાયદા સમક્ષ સમાનતા એક કોન્સેપ્ટ એ છે કે ભારતમાં કોઈ પણ વ્યક્તિ અમીર હોય કે ગરીબ હોય, દરેકને કાયદો સરખું કામ, કાયદાનું કામ કરશે. એ કાયદાની સમક્ષ કોઈ પણ વ્યક્તિ હશે એ મતલબમાં સરખા ગણવામાં આવશે. આ છે ને નેગેટિવ સંકલ્પના છે. જો આ છે થોડુંક નેગેટિવ સંકલ્પના છે, અને આ છે હકારાત્મક સંકલ્પના. કઈ રીતે? ઘણા બધા અપવાદ પણ આવે છે. અમે એવું કહે છે કે દરેક લોકો કાયદા સમક્ષ સરખા છે, દરેક લોકો અમીર હોય ગરીબ હોય કોઈ પણ સરખા છે. પણ અપવાદ કેસમાં આવશે કે અમુક લોકોને અમુક સંજોગોમાં વિશેષ અધિકારો પ્રાપ્ત છે. હમણાં વાત કરીએ આપણે રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, વિદેશી રાજદૂત કે પછી મતલબમાં કોઈ આપણા બંધારણ એમએલએ, એમપી વિશેષ અધિકારો છે. એટલે પહેલા એ જો કે કાયદા સમક્ષ સમાનતા, એટલે બધા લોકો કાયદા સમક્ષ સરખા રહેશે, દરેક લોકો કાયદા સમક્ષ સરખા છે. અને બીજું વાક્ય છે કાયદાનું સંરક્ષણ, એ હકારાત્મક સંકલ્પના છે. જો હકારાત્મક, નકારાત્મક શબ્દ શું સૂચવે છે? જ્યાં પણ નકારાત્મક લખ્યું હોય, નકારાત્મક એટલે સમજી લેવાનું, નકારાત્મક છે એનો મતલબ કે સરકાર વ્યક્તિઓના અગેન્સ્ટમાં કશું કરી નહીં શકે, સરકારના હાથ બંધાઈ જાય છે. અને હકારાત્મક એ છે કે સરકાર નાગરિકોના ભલા માટે એવું લાગે છે કંઈક મતલબ નવું કરવું છે તો એ છૂટ છે એમને, એને આપણે કહેવાય છે હકારાત્મક. એટલે હકારાત્મક કોન્સેપ્ટ એ છે કે રાજ્યને છૂટ છે કે જ્યારે એવી પરિસ્થિતિ હોય અને એ મતલબમાં નાગરિકોના મતલબમાં ભલા માટે કે નવા કાયદા બનાવો તો બનાવી શકે છે. નકારાત્મક એ છે કે સરકારના હાથ બાંધેલા છે.
કાયદાત્મક સંકલ્પના એટલે સરકાર કશું કરી જ ના શકે. ઓકે, એ હાથ બંધ રહેલા છે. તો જો કાયદા સમક્ષ સમાનતા ઇંગ્લેન્ડ, કાયદાનું સંરક્ષણ અમેરિકા. જોઈએ તો ભારતના રાજ્યના કોઈ પણ વ્યક્તિને રાજ્યથી કાયદા સમક્ષ સમાનતા અથવા કાયદાના સંરક્ષણ ના પાડી શકશે નહીં. એ સિમ્પલ યાદ રાખો. 14 નંબરમાં ખાલી યાદ રાખો કે જેટલા પણ અનુચ્છેદ છે એમાં ટાઇટલમાં કાયદો આપેલું હોય એ એકમાત્ર અનુચ્છેદ છે કઈ તમારે 14. સિમ્પલ યાદ રાખો. કાયદો દેખાય એટલે એવું લખી જ નાખવાનું, અથવા કાયદાનું શાસન, કાયદા સમક્ષ સમાનતા, કાયદાનું રક્ષણ, કઈ પણ શબ્દ આવેલો તમારે 14 યાદ રાખી દેવાની છે. આમાં આપણે એવું કહીએ છીએ કે કાયદા સમક્ષ સમાનતા એ બધા માટે કાયદો સરખો છે, પણ આમાં વિશેષ અધિકારો આપ્યા છે. અમુક અપવાદ પણ છે, અમુક અપવાદ રાખ્યા છે, કારણ કે આપણે અમુક હોદ્દાનું, અમુક પોસ્ટ અથવા અમુક જે છે હોદ્દાનું સન્માન રાખવાનું હોય છે. તો જો એ અપવાદ કિસ્સામાં કોણ આવે છે? અપવાદ કિસ્સામાં જોઈએ આપણે અનુચ્છેદ નંબર 361 માં સ્પષ્ટ લખ્યું છે. બંધારણના આર્ટિકલ આપણે અનુચ્છેદ 361 છે એમાં સ્પષ્ટ લખ્યું છે આર્ટિકલ કે રાષ્ટ્રપતિ રાજ્યપાલ, આપણા દેશના પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ કે રાજ્યના ગવર્નર છે, રાજ્યપાલ છે, એ બંધારણ હોદ્દો કહેવાય. કારણ કે દેશના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ અને રાજ્યની અંદર સર્વોચ્ચ બંધારણ પદ હોય સૌથી અગત્યનું તો ગવર્નર, રાજ્યપાલ છે. એમાં સ્પષ્ટ લખ્યું છે કે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ પોતાના કાર્યકાળ દરમિયાન જે નોકરી કરે છે, જોબ પર છે, પોતે મતલબ રાષ્ટ્રપતિનું કાર્યકાળ સંભાળી રહ્યા છે, એ વખતે કોઈ પણ મતલબમાં એમણે ગુનો કર્યો હોય તો એમની ધરપકડ થશે નહીં. હમણાં શું કીધું કે અમીર હોય ગરીબ કોઈ પણ વ્યક્તિ છે, કાયદા સમક્ષ સમાનતા છે, પણ અપવાદ કેસમાં આપ્યું છે કે 361માં દેશનો રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ જયારે હોદ્દા પર હશે ત્યારે કઈ પણ એમને મતલબમાં ફોજદારી કે દીવાની કોઈ પણ મતલબમાં કાર્ય કર્યું છે તો એના વિરુદ્ધમાં દેશની કોઈ પણ ન્યાયાલય, દેશની કોઈ પણ કોર્ટ એમને ધરપકડ કરવાનો આદેશ આપી શકશે નહીં. ઇવન આપણા દેશની અંદર અનુચ્છેદ નંબર 105 ની અંદર આપણા જે સાંસદો છે 105 અને 194 ની અંદર આપણા જે એમએલએ છે, ધારાસભ્ય, એમને વિશેષ અધિકારો આપે છે. અનુચ્છેદ 105 માં શું લખ્યું છે? એમપી. એમપી બોલે તો મેમ્બર ઓફ પાર્લામેન્ટ, મધ્યપ્રદેશ નથી યાદ રાખજો. એમપી એમપી બોલે તો મેમ્બર ઓફ પાર્લામેન્ટ મતલબ સાંસદ. આપણા દેશના સાંસદોની એ પાવર છે. કયો પાવર છે? એ સાંસદ છે એ મતલબમાં એમપી, મેમ્બર ઓફ પાર્લામેન્ટ. એમપી એટલે આપણે સાંસદ કહીએ, એટલે એમપી જે બેસે એ સાંસદ, જો મેમ્બર ઓફ પાર્લામેન્ટ, સંસદ બેસે એ સાંસદ, અને ધારાસભ્ય જે એમએલએ છે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી અને ગુજરાતી ધારાસભ્ય કહેવાય. આપણે ગુજરાતમાં જે 182 ધારાસભ્ય છે મહોદય, એ 182 અહીંયા છે. અને ભારતમાં તો લોકસભા, રાજ્યસભામાં ઘણા સાંસદ છે. આ સાંસદ જો સંસદમાં જે બેસે એને આપણે કહેવાય છે સાંસદ, મેમ્બર ઓફ પાર્લામેન્ટ. ઓકે, 26 છે ગુજરાતમાં, 182 ગુજરાતમાં એમએલએ છે, 26 એમપી છે, 11 પાછા રાજ્યસભામાં છે. એ જવો સાઈડમાં, એ તો સંસદ બનાવો ત્યારે વાત કરશું. મુદ્દો તમારો આ છે. અનુચ્છેદ 105 માં લખ્યું છે સંસદને વિશેષ અધિકારો છે. મતલબ એ જ્યાં સુધી મતલબમાં સંસદ પરિસરમાં હશે, સાંસદ તરીકે કામ કરતા હશે, ત્યારે કંઈ પણ એમણે કૃત્ય કર્યું છે તો નોટિસ આપવી પડશે. નોટિસ આપ્યા પછી મતલબ કાર્યવાહી થશે, એટલે ડાયરેક્ટ એની ધરપકડ કરી શકાય નહીં. ઇવન જ્યારે સત્ર ચાલુ છે, સેશન ચાલુ છે, સંસદની અંદર એ ભાઈ બેઠો છે, સાંસદ હોય કે મતલબ એમએલએ, ધારાસભ્ય, એ જ્યાં સુધી સત્ર ચાલુ હોય, અંદર કાર્યવાહીમાં ભાગ લીધો છે કાર્યવાહીમાં, અને એ વખતે એમની ધરપકડ કરશે નહીં. ભલે એમણે કૃત્ય કર્યું છે, એવિડન્સ છે, ગમે તે હોય, પણ એ જે સંસદ છે, આપણું જે વિધાનમંડળ છે, લોકશાહીનું જે મંદિર છે, એ કાયદા જે ઘડાય છે, એની ગરિમામાં હાનિ પહોંચવી જોઈએ નહીં. એ પ્રતિષ્ઠા છે. આ જો રાષ્ટ્રપતિ હોય, રાજ્યપાલ છે, સંસદ છે, ધારાસભ્ય છે, એ પર્સન તરીકે ખોટા હોઈ શકે, પર્સનલી પોતે ખોટા હોઈ શકે, એમણે કંઈક કૃત્ય કરી હોઈ શકે, પણ એ જે હોદ્દો છે, બંધારણમાં જે સન્માન આપ્યું છે, એ જે બંધારણ હોદ્દો છે એની ગરિમા જળવાય, એના માટે અમુક અપવાદ છે કે એ જ્યાં સુધી સંસદ પરિસરમાં હોય, એ મેદાનમાં હોય, ત્યાં સુધી એની ધરપકડ કરવાની આવશે નહીં. આ ગરિમા જાળવવા માટે અમુક વિશેષ અધિકારો આપ્યા છે. આના સિવાય બીજા કોઈ વિદેશી મહાનુભાવ છે, ત્યારે કોઈ વિદેશી રાજદૂત છે, આપણે એમ્બેસીમાં કામ કરે છે, કોઈ ઇંગ્લેન્ડ કે મતલબ બ્રિટન અથવા મતલબ આપણે અમેરિકા કે કોઈ પણ સિંગાપુર, રશિયા કે ચાઇના, કોઈ પણ દેશના વિદેશી કર્મચારી છે જે ભારતમાં સર્વિસ કરે છે, ભારતમાં અહીંયા સર્વિસ, તો વિદેશી મહાનુભાવો છે, વિદેશી રાજદૂતો છે, એના માટે શું અમુક વિશેષ અધિકારો છે. એની અલગ સિસ્ટમ ચાલતી હોય છે, ડાયરેક્ટ એને પકડી અને જેલમાં નાખી ના શકાય, તો અમુક દેશના સંબંધો જળવાય. અને વ્યક્તિ પર્સનલ, ચાલો કોઈ વિચાર કે રશિયાનો કોઈ વ્યક્તિ છે અને એમ્બેસીમાં કામ કરે છે, અને દિલ્હીમાં એમ્બેસીમાં છે, અને કંઈ એનાથી કૃત્ય થઈ ગઈ, એને કંઈ પણ મતલબ ચોરી કરી, ખૂન કરી, કંઈ પણ કૃત્ય થઈ, ડાયરેક્ટ એને પકડીને જેલમાં નાખીએ તો રશિયા ભારતના સંબંધો છે એમાં તકલીફ પડે.
એટલે આપણે એક પ્રોટોકોલ જાળવીએ છીએ કે એના દેશને જણાવીએ છીએ, પછી એ કાર્યવાહી કરે. એ રીતે સિસ્ટમેટિક હોય છે. ડાયરેક્ટ આપણે અપવાદ કેસમાં આપણે જોઈએ કોઈ વિદેશી નાગરિક છે, વિદેશી મહાનુભાવ છે, અથવા આ રીતે એમને વિશેષ મતલબ શું કહેવાય કે અધિકારો આપ્યા છે. મતલબ કાયદા સમક્ષ સમાન તો બધા જ છે, પણ અમુક અપવાદના કેસમાં 361 IMP છે. રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, 105માં દેશના સાંસદ, 194માં આપણા કોઈ પણ રાજ્યના MLA, ધારાસભ્ય છે, વિધાનમંડળમાં રહેલા MLA, એમને આપણે વિશેષ અધિકારો આપ્યા છે. ઓકે, અહીંયા અનુચ્છેદ નંબર 14 આપણે પૂરી કરીશું. ઓકે, 14માં શું કહે છે જોઈ લે આપણે. અનુચ્છેદ નંબર 14. ઓકે, અપવાદ કેસ જે આપણે ભણાયું એ અહીંયા છે 105 ખાલી જોઈ લેજો. નેક્સ્ટ આવે છે અનુચ્છેદ નંબર 15. બહુ જ સરસ અગત્યની અનુચ્છેદ છે, પરીક્ષા માટે મોસ્ટ IMP. આમ તો મિત્રો ભાગ 3 છે, આખો IMP છે. એમાં કયું વધારે IMP છે કહી ના શકે, વધુ IMP છે, કઈ છોડવા જેવું નથી. બહુ જ અગત્યનો ભાગ છે ભાગ 3, ફંડામેન્ટલ રાઇટ 12 થી 35. 12 પૂરી કરી, 13 પૂરી કરી, 14. હવે આવે છે કલમ નંબર 15. 15 શું કહે છે? ભારતમાં કોઈ પણ વ્યક્તિને, જો આનો ટાઇટલ છે સમાનતા, આપણે જે ભણી રહ્યા છે પહેલો અધિકાર છે. આવા આપણે 6 અધિકાર ભણવાના છે. 7 હતા, એક રદ થઈ ગયું. 6 અધિકાર ભણવાના છે. પહેલો અધિકાર છે સમાનતાનો અધિકાર, 14 થી 18. 14 પૂરું, 15 ચાલે છે. 15 1, 15 2, 15 3, 15 6, 15 5 બધું જ આપણે વાત કરશું, કારણ કે બહુ અગત્યનું છે. આરક્ષણ, અનામતની ચર્ચા પણ આમાં આવશે. તો અનુચ્છેદ નંબર 15 શું કહે છે? ભારતમાં કોઈ પણ વ્યક્તિને, ભારતના કોઈ પણ વ્યક્તિ છે, ભારતના કોઈ પણ નાગરિક છે, એને તમે ધર્મ, જાતિ, લિંગ, જન્મસ્થળ કે તમે કોઈ પણ પ્રકારનો એવો ભેદભાવ કરી શકશો નહીં જે બંધારણ ઉલ્લેખ કર્યો છે. 5 વસ્તુ આપી છે. એ 5 કહ્યું છે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ કે જન્મસ્થળના આધારે કે એના આધારે કોઈ પણ પ્રકાર મતલબ ભેદભાવ કરી શકાશે નહીં. તો મેઇન શબ્દ તમારો કયા છે? આ 5 વસ્તુ તમને યાદ હોવી જોઈએ. એક્ઝામની અંદર તમને આમાંથી ક્વેશ્ચન આ રીતે પૂછાય અને પૂછાયેલો છે કે ભારતના બંધારણના અનુચ્છેદ 15માં નીચેનામાંથી કઈ રીતે ભેદભાવ ન કરવાની જોગવાઈ કરવામાં આવી છે. એવું તમે 5 શબ્દ આવડતા હોય તો તમારો જવાબ સેટ થશે. એ 5 શબ્દ કયા છે? જો નંબર 1 છે ધર્મ, 1 છે જાતિ, 1 છે જ્ઞાતિ, 1 છે લિંગ, 1 જન્મસ્થળ. શબ્દ ધર્મ, ધર્મ તમને પરિચય છે જ. ધર્મ હિન્દુ છે, મુસ્લિમ છે, ક્રિશ્ચન, કોઈ પણ ધર્મ છે. તમે એવું ના કહી શકો કે ભાઈ હિન્દુ ને આ, મુસ્લિમ ને આ, એ કોઈ પણ ભેદભાવ નહીં થાય. કોઈ પણ પ્રકારનો ભેદભાવ થશે નહીં, કારણ કે આનો ટાઇટલ તમે જો, રાઇટ ટુ ઇક્વાલિટી, મતલબ સમાનતા માટે કંઈ પણ નડતું હશે એ બાઉન્ડરીને ક્રોસ કરી અને પછી અધિકારો આપણે આપ્યા છે. એટલે કોઈ પણ ધર્મની વાત આવશે જ નહીં. તમે આ જાતિના છો, તમારે આ પેટક જ્ઞાતિ છે. લિંગ એટલે મતલબ તમે સ્ત્રી છે, તમે સ્ત્રી છો કે પુરુષ છો કે તમે નાન્યતર. ઇવન લિંગની અંદર તો 2014માં સુપ્રીમ કોર્ટે PIL ની અંદર જવાબ આપ્યો છે. મતલબ ચાલ કે કોઈ પુરુષ છે કે સ્ત્રી છે એને તો અધિકાર મળે છે. ચાલ, ઇવન કોઈ નાન્યતર છે, એ સ્ત્રી અને પુરુષમાં નથી આવતું, નાન્યતરમાં છે, એ લોકોને સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે તમે છે ને ભાઈ અધર બેકવર્ડ કાસ્ટ OBCમાં આવો છો. મતલબમાં સ્ત્રી પુરુષ સિવાય એ જે મતલબમાં ત્રીજી જ્ઞાતિ છે, જે નાન્યતા, એને પણ મતલબ આમાં લીધું છે. એટલે જેમ કહેવાય લિંગને આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ થશે નહીં. ઓકે, અને બીજું આવે છે જન્મસ્થળ ને આધારે રાજ્ય ભેદભાવ કરી શકશે નહીં. ઓકે, એટલે કોઈ પણ પ્રકારનો ભેદભાવ આ રીતે કરી શકાશે નહીં કે આ બેઝ ઉપર, આ રેઝ ઉપર. જો વિચારો કે જન્મસ્થળની વાત કરીએ તો આ બધી ક્યાં ભેદભાવ નહીં કરી શકે? આ એવી જગ્યાએ કે જે સરકારની સંસ્થાઓ ચાલે છે, સરકારની કોઈ પણ સંસ્થાઓ છે. વિચારો એક્ઝામ્પલ, આપણે સ્કૂલ, સરકારી સ્કૂલ છે અને ત્યાં તમે એડમિશન લેવા જાઓ તો સરકારથી ચાલતી કોઈ પણ સ્કૂલ, સરકારી દવાખાના, સરકારી કઈ પણ પ્લેસ, ત્યાં તમે જાઓ તો એવું ના કહી શકો સરકારી કોલેજ કે તું ભાઈ મતલબ તારું જન્મસ્થળ મહારાષ્ટ્ર છે, યુપી છે, બિહાર છે, ત્યાં જાઓ, અહીંયા શું કરો છો? વચ્ચે મતલબ મહારાષ્ટ્રમાં મુદ્દો ઉઠેલો કે ભાઈ યુપી બિહારના જે મતલબ ત્યાં માણસો કામ કરતા હતા તો એને અગેન્સ્ટમાં તે મહારાષ્ટ્રમાં વિરોધ થયો કે ભાઈ આ લોકો અહીંયા કેમ આવે, કેમ આમ કરે છે. એટલે કે અધિકાર છે, મતલબ કોઈ પણ ભારતની કોઈ પણ જગ્યાએ તમે રહી શકો, બિઝનેસ કરી શકો, એ બધું આગળ આવશે છે 19માં. પણ કહેવાનો મતલબ તમે એવું ના કહી શકો કે તમારો જન્મ યુપીમાં થયું છે, તમે મતલબ આ સ્ટેટના છો, તમે આ સ્ટેટમાં રહી ના શકો, આનો તમને લાભ નહીં મળે, એવું ના કહી શકો. સપોઝ કોઈ સ્કૂલ છે, એમાં તમે ગયા, કોઈ યુપીનો કોઈ છે વ્યક્તિ અને રહે છે, એના બાળકને અહીંયાથી દાખલો નાખાવેલો, મતલબ એડમિશન લેવું રહો છો, એવું ના કહી શકે તમે ભાઈ ત્યાંના છો તો તે સ્કૂલમાં જાઓ, અહીંયા ના આવશો. સરકારી છે, સરકારી કોઈ પણ રાજ્યથી પોષિત છે, સરકારથી કોઈ પણ ચાલતી સંસ્થા, એમાં તમે આ 5 પ્રકારે ભેદભાવ ના કરી શકો. કયા કયા? જો ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અને જન્મસ્થળના આધારે ભેદભાવ કરી શકાશે નહીં. આવું 15 કહે છે. ઓકે, 15 માં લખ્યું છે કે આના સિવાય મતલબ કોઈ દુકાન છે, રેસ્ટોરન્ટ છે, હોટલ, જાહેર મનોરંજનના સ્થળ છે કે રાજ્યના નાણામાંથી પૂર્ણ કે કોઈ પણ પોષિત છે એના માટે અર્પણ કરાયેલા કુવા, તળાવ, રસ્તા, સ્નાનાગાર વગેરેનો ઉપયોગ કરતા રોકી શકાશે નહીં. આ 15(2) માં લખ્યું છે. અને ખાસ
આમ લાગે છે કે દરેક ઇક્વલ રાખીએ, આપણે દરેક ધર્મ દરેક કાસ્ટને ઇક્વલ રાખીએ, પણ 15-3 અને 15-4 જે તમને એવું બતાવે છે કે ક્યાંક તમને લાગે છે ભેદભાવ થઈ રહ્યો છે. સપોઝ ધારો કે 15-3 ની વાત કરીએ આપણે, જો આવું લખ્યું છે કે દરેક સરખા, જો કાયદાત્મક સરખા હશે, દરેકને સરખું ન્યાય મળશે, દરેક ઇક્વલ છે, પણ 15-3 માં લખ્યું છે રાજ્યને એવું લાગે કે દેશની અંદર કે રાજ્યની અંદર જે બાળકો છે અને સ્ત્રીઓ છે, સ્પેશિયલ મહિલાઓ અને બાળકોને એવું લાગે કે પછાત છે અથવા એમના માટે વિશેષ કઈ જોગવાઈ કરવી છે, વિશેષ કઈ લાભ આપવા છે, વિશેષ આરક્ષણ આપવું છે, અનામત આપવું છે, વિશેષ કે બેનિફિટ આપવું છે, તો એ આપવા માટે રોકી શકાશે નહીં. મતલબ કે મહિલાઓ છે એને એવું લાગે સરકારને કે પછાત છે, નબળા છે, અસહાય છે, એમને આપણે આગળ લાવવું છે, તો આગળ લાવવા માટે સરકાર એ પ્રોવિઝન કરી શકશે, સરકાર કે જો વિશેષ અલગથી ખાસ જોગવાઈ કરતા રોકી શકાશે નહીં. આના બેઝ ઉપર તમે જો હાલમાં ગુજરાત ગવર્મેન્ટની અંદર 33% મહિલા અનામત છે, મતલબમાં 33% જેટલી પણ ગવર્મેન્ટ નોકરી આવશે, જે પણ મતલબ સીટ છે, ગવર્મેન્ટ સરકારે જે પણ આ બેઠક છે, જે પણ નોકરી છે, એની અંદર મહિલાઓને તમે એવું ના કહી શકો હવે ચાલો આટલું સરકારે આપે 33% છે એ મહિલા અનામત છે, નોકરીની વાત એટલે સ્ત્રીઓ ભાઈ બાળકો માટે ના, એવું ના કહેવાય કે ચાલો ભાઈ બાળકો માટે નોકરી આપો, એટલે બાળકો તો ભવિષ્યમાં નોકરી લેશે, એ તો ના ભણતા હોય એની વાત છે. ઓકે, તો બાળકો માટે અલગથી વિશેષ હોય, પણ વિશેષ એના માટે અલગ મતલબ જોગવાઈ હોય, પણ એ સ્પેશિયલ આપણે વાત કરીએ મહિલાઓ સ્ત્રીઓ છે, ગવર્મેન્ટ નોકરીની અંદર 33% મહિલા અનામત આપ્યું છે. તો હવે આ અનામત શા માટે આપ્યું કે ભાઈ મહિલાઓ છે એ પછાત છે અને મતલબ પાછળ એ મતલબ પુરુષોની તુલનામાં વિચારો કે મતલબ ફાઇટ આપવાની હોય તો થોડુંક ટકી નથી, મેરિટમાં ન આવે, સરકાર વિચારે કામ કરું કે જેટલી મહિલાઓ છે એ પરીક્ષા આપે એ પ્રમાણે મેરિટ બને તો એ સીટ રિઝર્વ હોય. સપોઝ હવે 1000 સીટ પડી હોય તો એ 1000 સીટમાંથી 330 સીટ એ કોના માટે? મહિલાઓ માટે. પછી એમાં મતલબમાં છોકરાઓ કે પુરુષો છે એમાં ઇન્ટરફિયર ના કરી શકે. આવું સરકારે કીધું અને આવી જોગવાઈ કરી તો પછી છોકરાઓ છે પુરુષો એક કોર્ટમાં જઈને એવું ના કહેવાય કે ભાઈ આ તો અમારો તમે રાઈટ ટુ ઇક્વલ અધિકારનું ઉલ્લંઘન થાય છે, તમે એવું કીધું કાયદેસર બધા સરખા, તમે કીધું હમણાં કે લિંગને આધારે ભેદભાવ ના થવો છે, તો અમે છોકરાઓ છે અમારો વાંક, મતલબમાં સ્ત્રીઓ છે એને વધારે તમે મતલબમાં સીટ આપી અલગ ફાળવી, તો આમાં તો ભાઈ અમારું ઇક્વાલિટી જે સમાનતાનું ઉલ્લંઘન થયું, તો એ ના કહી શકે. જો કારણ કે 15-13 શું કહે, 15-3 શું કહે છે કે મહિલાઓ છે એમને આગળ લાવવા માટે એમને પૂરતું પ્રતિનિધિત્વ મળે, પૂરતું મતલબમાં ગવર્મેન્ટની અંદર એમનું મતલબ સંખ્યા જળવાય, કારણ કે મહિલાઓનો પ્રશ્ન અલગ હોય, મહિલાને એક તો આપણે સમાજમાં ભણાવતા નથી, એટલું બધું એજ્યુકેશન કોઈ છે નહીં, તો એમને આગળ લાવવાનો વિશેષ કોઈ અધિકાર આપે તો એ બેઝ ઉપર છોકરાઓ એવું ના કહી શકાય કે ના ભાઈ આ તો ભાઈ અમારી સીટ ઘટી, આમાં તો મને નડે છે, આ કાઢો ભાઈ, આ તો મારું શું કહેવાય કે તમે શું કહેવાય લિંગને આધારે ભેદભાવ કરો છો, એવું કહી શકાય નહીં. એટલે કોઈ પણ વસ્તુ લખી હોય, કોઈ પણ બાબત આપી હોય પછી અપવાદ પણ હોય, કારણ કે જ્યારે આપણે આપણું બંધારણ છે એક લિવિંગ ડોક્યુમેન્ટ છે, જીવંત દસ્તાવેજ છે, એનો મતલબ આપણે જડ નથી, બંધારણ જડ નથી. એવું લાગે કે ભાઈ મતલબ આની અંદર કંઈક સુધારો કરવો છે તો હિત માટે સુધારો કરી શકાય. એ જ રીતે સેમ એક્ઝામ્પલ છે 15-4. 15 જેવી રીતે મહિલાઓની વાત આપણે 15-3 કરી છે, એ 15-4 લખ્યું છે કે રાજ્ય સામાજિક અને શૈક્ષણિક પછાત એટલે કે અધર બેકવર્ડ કાસ્ટ બોલે તો ઓબીસી, પછી આવે છે અનુસૂચિત જાતિ બોલે તો એસસી શિડ્યુલ કાસ્ટ, પછી આવે છે અનુસૂચિત જનજાતિ શિડ્યુલ ટ્રાઇબ માટે અલગથી ખાસ જોગવાઈ કરવા માટે રોકતો નથી. સમજો 15-3 જેવી રીતે લાગ્યું સરકારને કે મહિલાઓ પાછળ છે એને આગળ લાવવા માટે આપણે વિશેષ જોગવાઈ કરવી જોઈએ તો અનામત આપ્યું, 33% અનામત આપ્યું. તો સેમ એવી રીતે જે મતલબ નબળા, અસહાય અથવા જે લોકોને વંચિત છે, સંસાધનો પૂરતા નથી મળ્યા, વંચિત છે, પછાત છે, તો સરકાર વિચાર આને આગળ લાવવા માટે ચાલો ઘરની અંદર આપણે 2-3 બાળકો હોય, એક બાળક એકદમ હુષ્ટપુષ્ટ છે, બીજા 2 બાળકો મતલબ વિચારો કે મતલબમાં થોડુંક વિકર છે તો એની વિશેષ તમે વધારે એને આહાર આપો, ફૂડ આપો, ફ્રૂટ આપો, દૂધ આપો વધારે અને પેલા ઓછું આપો, તો આ રીતે ભેદભાવ કરો તો પછી એવું ના કહેવાય કે ભાઈ જો તમે ભેદભાવ કરી રહ્યા છો. તો દેશની અંદર પણ સરકારે વિચારવું પડે, સરકારે જોવું પડે, સરકારે જોયું કે ભાઈ દેશની અંદર દરેક વર્ગ ઇક્વલ નથી, અસમાનતા છે. અમુક વર્ગ આખો એવો છે કે જેને વર્ષો સુધી પછાત રહ્યો છે, કે જે મતલબમાં આપણી જે સિસ્ટમ હતી જૂની કે આ સિસ્ટમને કારણે ગામની બહાર રહ્યા, કે અમુક ભેદભાવ રાખવામાં આવ્યા, શોષણ થયું, તો સરકાર એવું વિચારે કે ભાઈ આ જે વર્ગ છે કે જેનું શોષણ થયું છે એને પૂરતી તક નથી મળી અને એ સમાજ પાછળ છે, તો એને આગળ લાવવા માટે કોઈ વિશેષ પ્રોવિઝન કરે તો એનો તમે અગેન્સ્ટ તમે વિરોધ કરી શકવાનો. અને આપણું જે બંધારણ બન્યું સાહેબ, એ બંધારણ બન્યું પછી પહેલો બંધારણ સુધારો આ જ છે. બંધારણની અંદર 1950-51 50માં બંધારણ તૈયાર છે, એટલે 50માં બંધારણ બન્યું
26 જાન્યુઆરી 50 માં બંધારણ આપણે મતલબ અમલમાં મૂક્યું અને બંધારણ બન્યા પછી પહેલો જો સુધારો થયો હોય તો 1951 સુધારો આ છે. મદ્રાસ હાઈકોર્ટની અંતર્ગત મદ્રાસ સ્ટેટની અંદર ઇસ્યુ આવ્યો હતો, એની અગેન્સ્ટમાં કોર્ટમાં કેસ ગયો અને પહેલો સુધારો આપણા સંસદમાં થયો 1951માં. એ સુધારો આ છે કયો કે ભાઈ જે પણ સમાનતાની વાત કરી છે પણ એસસી છે, એસટી છે અને ઓબીસી છે એને વિશેષ પ્રોવિઝન આપશું અને અલગથી ખાસ અનામત આપવામાં આવશે. અનામતનો મુદ્દો આવે એટલે એકદમ સેન્સિટિવ. અનામત વિશે બોલવાનું, અનામત વિશે કહેવું એટલે બહુ ખતરનાક મુદ્દો. જે લોકો અનામતમાં આવતા હશે ઓબીસી એસસી શું એસસી એસટી ઓબીસી એવું કે બરાબર છે અનામત હોવું જ જોઈએ કે બરાબર છે લાભ મળવા જ છે. જે નહીં આવતો શું કહે છે ના ભાઈ આ તો ખોટી સિસ્ટમ છે, આ તો 14 નું ઉલ્લંઘન છે, આમે કે રાઈટ ટુ ઇક્વાલિટી સમાનતા હોવી જોઈએ, આ તો અમારું ઉલ્લંઘન છે, અમારું તો આ દરેકના પોતાના પરસ્પેક્ટિવ અલગ અલગ વિચાર છે. પણ તમે એ છોડી અને જયારે બંધારણ બન્યું અને જે બનાવ્યું છે બંધારણ જે લખ્યું છે એના પરસ્પેક્ટિવથી અથવા તમે એક સામાન્ય નાગરિક અથવા કોમન સેન્સથી વિચારો. એ સમાજની અંદર અમુક વર્ગ પછાત છે અને ઘણા એવું પણ કહે છે કે જો ભાઈ આ જે અનામત છે ને એ મતલબ 10 વર્ષ માટે હતું. કારણ એવું પણ કહે છે જ્યારે અનામતની જ્યારે વાત ચાલતી હોય, ડિસ્કશન ચાલતી હોય તો અનામત વાળા હશે એ ફેવર કરશે, અનામતને લાભ નહીં મળતો એ લોકો વિરોધ કરતા હશે અને ઘણા બધા અલગ રીતે પોતાની બુદ્ધિ પ્રમાણે એ પોતાના વિચાર રજૂ કરતા હશે. સ્વાભાવિક છે, વિચાર રજૂ કરવા જોઈએ. હવે અનામત છે એવું તમે કહેતા હોય તો આ તો એમ કે 10 વર્ષ માટે હતું તો એ પહેલા તો તમે જે ડિબેટ કરો છો એ 10 વર્ષ માટે અનામત હતું એ ડિબેટ જ ખોટી છે. યાદ રાખજો, અનામત જે તમે 10 વર્ષ માટે વાત કરી છે એ શેના માટે કહ્યું કે ભાઈ ઇલેક્શનમાં હતું. સપોઝ ધારો કે કોઈ વિધાનસભા છે, સંસદ છે, એ જે ઇલેક્શનની અંદર અમુક સીટ આપણે એસસી એસટી ઓબીસી રિઝર્વ રાખીએ એની ચર્ચા કરી છે. આ 10 વર્ષ છે એને નોકરી લેવા દેવા જ નથી. 10 વર્ષની જે વાત કરી છે એ 10 વર્ષ કોના માટે છે? ઇલેક્શન થાય છે. ઇલેક્શન મતલબ લોકસભા છે, રાજ્યસભા છે, રાજ્યની વિધાનસભા છે. તો આપણે ઘણી વાર જોતા હોય કે અમુક સીટ રિઝર્વ રાખ્યું કે ભાઈ આ સીટ એસસી માટે છે, આ સીટ એસટી માટે છે, ઓબીસી માટે છે. તો એ સીટ રિઝર્વ રાખી છે એની ચર્ચા થઈ છે. નહીં કે ગવર્મેન્ટ જોબ, નહીં કે સરકારી નોકરી. યાદ રાખજો મિત્રો, નહીં કે મતલબમાં ગવર્મેન્ટની જે સીટમાં એડમિશન લેવાની બેઠક એની વાત નથી. પહેલા તો તમારા મગજમાં કાઢી નાખો કે 10 વર્ષ માટે અનામત હતું એ વાતને આ વાતને લેવા દેવા જ નથી. 10 વર્ષ હતું કયા માટે કે ભાઈ સંસદમાં અથવા ઇલેક્શન લડાય એની ચર્ચા જે કન્ટિન્યુ વધા રાખ્યું છે. ઓકે, બીજી વાત થઈ અનામત કે જે એસસી એસટી ઓબીસીની વિશેષ જે પ્રોવિઝન આપવામાં આવી છે. તો આ જે પ્રોવિઝન આપી છે તો એની પર સરકારનો તર્ક શું છે, સરકાર શું કહે છે? ચાલો તમને એવું થાય કે ભાઈ અમે મતલબ અનામત અમને ના મળ્યું, તો અનામત જે નથી મળ્યું તો એનો મતલબ અમારે મતલબ એવું કે ભાઈ અનામતનું ફાયદા તો અનામત શા માટે આપવા? પહેલા લોજિક સીધું છે કે જે વર્ગ પાછળ છે એને ઇક્વલ લાવવા માટે. જો કદાચ વિચાર ખાલી એક જસ્ટ તમે વિચાર, અનામત નથી, બંધારણ બન્યું ત્યારે અનામત હોત જ નહીં. વિચારો રીતસર બે ભાગ પડી ગયા. મતલબ એક અપર કાસ્ટ અથવા જે એક એવો વર્ગ કે જે ભણેલ ગણેલ છે, જે સંસાધનો એની પાસે પૂરતા છે, પૂરતી તક મળી છે, એક વર્ગ એવો પણ નથી. અને એક વર્ગ એવો હોત કે જેને સંસાધનો અભાવ. તમે હાલમાં તમે જાઓ હજી હાલમાં અત્યારે 21મી સદીની વાત કરીએ આપણે, હાલમાં ઘણા બેકવર્ડ ગામડા એવા છે, તાલુકા છે કે જે પ્રાઇમરી સ્કૂલ નથી, નથી સંસાધનો, નથી એવી વ્યવસ્થા. એ લોકો મુખ્ય ધારામાં કઈ રીતે આવશે? એ લોકોને મતલબ ઓપ્શન નથી મળ્યા, નથી તક મળી, તો સ્વાભાવિક છે કે મતલબ મુખ્ય ધારામાં આવવાના, મુખ્ય ધારામાં ન આવે. સ્વાભાવિક સમાજમાં ભેદભાવ થાય અને સમાજમાં ભેદભાવ થાય એટલે સ્વાભાવિક છે કે ટસલ થવાની છે. ટસલ થશે એટલે જે પણ નક્સલવાદ કે માઓવાદ કે બીજા પોતા અધિકારો માટે અલગથી મતલબ ગ્રુપ એટલે એક જે દેશની અખંડિતતા રહે એ અખંડિતતા ઉપર તકલીફ પડે. એટલે કહેવાનો મતલબ કે સમાજની અંદર દરેક વર્ગ સરખા રહે તો જે પછાત છે તો એની વિશેષ અલગથી પ્રોવિઝન આપી અને આગળ લાવવા માટે પ્રયાસ કરવાની જે સરકારને ભેદભાવ કરવાની જે નીતિ છે એને કહેવામાં આવે છે હકારાત્મક ભેદભાવ. 100% ભેદભાવ છે જ, પણ આ ભેદભાવ કેવો છે? પોઝિટિવ, હકારાત્મક. કોઈના ભલા માટે કરવામાં આવતો ભેદભાવ હકારાત્મક છે. વર્ષોથી જે વંચિત સમૂહ છે તેને સહન કરવું પડે છે, તક નથી મળી, એને આગળ લાવવા માટે સરકાર દ્વારા અન્યાય કરવાની કે ભેદભાવની જે નીતિ દ્વારા છે એને રક્ષણાત્મક ભેદભાવ અથવા હકારાત્મક ભેદભાવ કહેવામાં આવે છે. ઓકે, આ સમજાવવા માંગે છે 15(3). ઓકે, અને હાલમાં તો 15(3) છે, 15(6) પણ વાત કરીએ આપણે. 15(6) શું કહે છે? જો 15(4) અહીં આપણે જો 15(3) કીધું આપણે વિશેષ જોગવાઈ માટે રોકી ના શકે. 15(4) જોઈએ આપણે. 15(5) હમણાં 15(6) હમણાં કરંટમાં છે, કારણ કે 15(6) શું કહે છે? ઓકે, આમાં નથી આવી પણ આપણે જોઈ લઈએ 15(6) શું કહે છે. 15(6) હમણાં નવી મતલબમાં હાલમાં સુપ્રીમ કોર્ટ મેટર ચાલે છે. શું મેટર? જો 15(6) શું કહે છે કે ભાઈ જો જે ઓબીસીમાં નથી, એસસીમાં નથી અને એસટીમાં નથી, જે અનામત છે, જે સામાન્ય વર્ગ, સાંભળજો, એના સિવાયનો વર્ગ સામાન્ય, જે સામાન્ય વર્ગમાં છે
એને પણ મતલબ આર્થિક સમજો સામાન્ય વર્ગમાં છે એને 10% અલગથી મતલબ આર્થિક રૂપથી અનામત સરકાર એની જોગવાઈ કરી શકશે. હમણાં તમે જુઓ તો 103મું બંધારણ સુધારો 2019માં આ વસ્તુ એડ થઈ કરંટમાં છે અને હાલમાં જ 2 દિવસ પહેલા જ આની તારીખ હતી સુપ્રીમ કોર્ટમાં અને સુનાવણી ચાલે. સમજો શું છે પહેલા સમજવાની કોશિશ કરો પછી સુપ્રીમ કોર્ટનો સ્ટેન્ડ શું છે શું પછી વાત કરીએ આપણે. જો તો વાત છે 1506 અને આગળ આવશે 16/6 15/6 અને આગળ 16/6 એમાં શું લખ્યું છે 15/6 કીધું છે કે ભાઈ જે લોકો સામાન્ય વર્ગમાં આવે છે બરાબર ઓબીસી એસસી એસટી સિવાયની વાત કરો એ જે વર્ગમાં આવે છે એ લોકો આર્થિક રીતે પછાત વિચારો કે સામાન્ય વર્ગ છે બધા કે પૈસાવાળા બધા પાસે ઇકોનોમિક સર્વાઇવ બધા મતલબમાં સમાનતા એમાં પણ સમાનતા હોય એસસી એસટી ઓબીસી સાઈડમાં કાઢો જે સામાન્ય વર્ગ છે એમાંથી અલગ અલગ મતલબમાં અસમાનતા હશે તો 16/6 એવું કહે છે સોરી 15/6 અને 16/6 15/6 એવું કહે છે કે સામાન્ય વર્ગના કોઈ વ્યક્તિઓ છે અને આર્થિક રીતે પછાત છે તો આર્થિક રીતે પછાત હોય તો સરકાર રાજ્ય એમને અલગથી 10% અલગથી અનામત આપશે જેને આપણે કહેવાય છે ઈડબ્લ્યુએસ ઇકોનોમિકલી વીકર સેક્શન આર્થિક રીતે પછાત વર્ગ ને અલગથી 10% અનામત આપવામાં આવશે. આ 10% અનામત આપ્યું એટલે હાલમાં અનામતની જોગવાઈ જોવા જાવ તો અનામતની જોગવાઈ જોવા જઈએ એટલે હાલમાં સિચ્યુએશન કેવી છે હાલમાં જે મતલબ 27% ઓબીસી ની છે હાલની સિચ્યુએશન તમે જોવા જાવ તો હાલમાં ઓબીસી 27% છે જો કોઈ પણ ભરતી પડે એમાં 27% સીટ કોના માટે હોય છે ઓબીસી માટે રિઝર્વ હોય છે. કોઈ પણ સરકારી સંસ્થાની અંદર એડમિશનની વાત કરો કે સરકારી નોકરીની અંદર ભરતી પડે એ પછી મતલબમાં 15% છે એસસી માટે શેડ્યુલ કાસ્ટ માટે 7% એસટી માટે એમ તમે કન્વર્ટ કરો તો લગભગ 49 ની આસપાસ પહોંચી જાય એટલે 50% ની આસપાસ મતલબ એસસી ઓબીસી અને એસટી છે બાકીના 50% વધ્યા એમાં મતલબ ઓપન છે. એ 50% માંથી યાદ રાખજો આ 10% જે રિઝર્વેશન આપવાની વાત કરી છે ઈડબ્લ્યુએસ છે એ આમાંથી નથી આપવાનું 50% તો છે જ પણ એના સિવાય જે 50% વધ્યા એમાંથી 10% આપવાની વાત કરી છે તો મતલબ બાકીના વધ્યાના માટે વધ્યા કેટલા 40%. એ 50% માંથી 10% આપવામાં આવે છે તો આ જે વાત કરી એને અત્યારે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં લગભગ ઘણી બધી પિટિશન દાખલ થઈ છે સુપ્રીમ કોર્ટમાં ઘણા આને અગેન્સ્ટમાં આર્ગ્યુમેન્ટ કરી છે. સરકારે હમણાં 2019માં સુધારો કર્યો અને આ વસ્તુ મતલબ જે જનરલ વાળા મિત્રો છે એ જનરલ વાળા વર્ગ છે અનામત એને 10% અલગથી આ અનામત આપી એમાં એવું વાત છે જો એવું કહે છે મતલબ જે પિટિશનર છે જે દાખલ કરી છે એવું કહે છે કે 15 પ્રમાણે જે મતલબ 15 પ્રમાણે 10% ઈડબ્લ્યુએસ આપ્યું છે તો આ તો અનામતનું ઉલ્લંઘન છે કારણ કે આને પહેલા 1992માં ઇન્દિરા સાહાની કેસ યાદ રાખજો મિત્રો અમુક કેસ છે બહુ અગત્યના છે અને માઇલસ્ટોન કહેવામાં આવે છે. નામ છે ઇન્દિરા સાહાની ઇન્દિરા ગાંધીનું જોજો નામ છે ઇન્દિરા સાહાની કેસ. ઇન્દિરા સાહાની કેસની અંદર 9 જેટલા જજ હતા 1992 નો કેસ છે અને ઇન્દિરા સાહાની કેસ કહેવાય છે એ 9 જેટલા જજોનો ઐતિહાસિક ચુકાદો એ હતો કે ભાઈ 50% થી વધારે અનામત થવું ના જોઈએ. સમજો 50% થી વધારે અનામત થવું ના જોઈએ ઇન્દિરા સાહાની કેસ એવું કે 1992 ની અંદર સુપ્રીમ કોર્ટનો કેસ છે તો ઇન્દિરા સાહાની કેસ એવું કે 50% વધુ ના જોઈએ પણ પાછો એ ઇન્દિરા સાહાની કેસ 50% થી વધુ ના જોઈએ એ આની વાત છે. સમજો તો દરેક દલીલ અલગ રહેશે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલુ થશે ચુકાદો આવશે જે પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટમાં અત્યારે આ પિટિશન દાખલ થઈ છે 10% કેમ આપ્યું ઈબીસી એના અગેન્સ્ટમાં કેસ ચાલુ છે સુપ્રીમ કોર્ટમાં તો બંને સામસામે પક્ષકાર છે જ અને એ મતલબમાં 10% કેમ આપ્યું એની ચર્ચા તો એ વખતે ઘણા આ પણ કેસનો ચુકાદો મતલબમાં રજૂ કરે છે જે લોકોએ મતલબ 10% કેમ આપ્યું એનો વિરોધ કરે એ લોકો આ કેસનો ચુકાદો આપે છે કે ભાઈ ઇન્દિરા સાહાની કેસમાં ચોખ્ખું લખ્યું છે કે 50% થી વધુ ના છે. તમિલનાડુમાં 67% છે. તમિલનાડુ આખા ભારતમાં સૌથી વધારે અનામત આપવાનું કોઈ સ્ટેટ 67% છે. જો કે હાઈકોર્ટે કે મદ્રાસ હાઈકોર્ટે આ પાડી છે સુપ્રીમ કોર્ટનો કેસ હજી ચાલુ છે 50% થી વધુ ના છે. હવે ઇન્દિરા સાહાનીનો કેસ શું કહે છે ઇન્દિરા સાહાની કેસ એવું કહે છે કે ઓબીસી એસસી એસટી 50% વધુ ના છે મતલબ કે 50% જે સામાન્ય છે એની કોઈ ચર્ચા કરી જ નથી. જે લોકો 10% નો અગેન્સ્ટ વિરોધ કરે છે એ વિરોધ મને લાગતું નહીં કે મતલબ આગળ બહુ ટકે કારણ ઇન્દિરા ગાંધીના કેસ ઇન્દિરા સાહાની કેસની અંદર એ આ તો 50% રહેશે આમાં વધારો ના કરતા જેનું ઉલ્લંઘન સરકારે કર્યું નથી. એટલે હાલમાં જે સુધારો કર્યો છે એ આના અગેન્સ્ટમાં છે જ એટલે કદાચ સુપ્રીમ કોર્ટ આનો મતલબ શું ખારિજ કરી આ કેસ અલગ છે અને તમે જે વાત કરવામાં અલગ છે એ જે કીધું હતું એ વસ્તુ તમે સમજાય વસ્તુ અલગ છે એવું કહી શકે. હવે સુપ્રીમ કોર્ટ શું કહે છે તો એમને આપણે તો બહુ નાના પડીએ કાયદાની બાબતમાં પણ સુપ્રીમ કોર્ટ શું કહે છે એના પર આવકારી જે વેલકમ કરીએ મતલબ જે સુપ્રીમ કોર્ટમાં બેઠા છે બધા તપાસ કરે છે
જ્યારે પણ ચુકાદો હોય ત્યારે આપણે ચર્ચા કરશું, પણ અત્યારે આના વિરુદ્ધમાં મતલબમાં ત્યાં સરકારમાં વિરુદ્ધમાં શું કે સુપ્રીમ કોર્ટમાં અત્યારે મતલબમાં આ કેસ ચાલુ છે. ઓકે, તો અહીંયા 15 ટનની વાત કરીએ, મુદ્દા ભરાય છે કે 15(6) શું કહે છે, 15(6) શું કહે છે કે સામાન્ય વર્ગમાં જે આવે છે એમને અલગથી 10% EWS ઇકોનોમિકલી વીકર સેક્શન દરજ્જો આપવામાં આવેલો છે. આ કલમ છે તમારી 15. ઓકે, 15 પછી આપણે જે 16 પર આવતા પહેલા આપણે અમુક જે કેસની વાત કરીએ. જો 15(6) 16 એના કરતા એક પહેલા આજે ના પછાત વર્ગ માટે જોઈ લઈએ. આપણે 16 બનાવવાની છે એટલે પછાત વર્ગની વાત કરીશું. તો સૌથી પહેલા ઓબીસી કે પછાત વર્ગ આયોગની નિમણૂક ક્યારે થઈ? મતલબમાં અનામતની વાત પહેલેથી અનામત પહેલેથી આપ્યું સુધારા દ્વારા, અને જ્યારે પણ દેશની અંદર એવો સવાલ ઉભી થઈ અને જોયું કે ભાઈ કોને અનામત આપવું, કોણ કયા વર્ગ પછાત વર્ગમાં આવશે, કોને એસસી માં ગણવા, કોને એસટી માં ગણવા, કોને ઓબીસી માં ગણવું, તો અલગ અલગ જ્યારે સવાલ થયો ત્યારે માટે દેશની અંદર અલગ અલગ કમિશન બેહાડ્યા છે. તો આ પ્રશ્ન ઘણીવાર પછી પરીક્ષા પૂછી નાખે છે કે સૌથી પહેલા પ્રથમ પછાત વર્ગ આયોગ કાકા સાહેબ કાલેલકરની અધ્યક્ષતામાં રચવામાં આવેલો. બિન સચિવાળો પૂછાયેલો પ્રશ્ન છે. પ્રશ્ન પૂછાય કે પ્રથમ વખત આપણા દેશની અંદર કે પછાત વર્ગ આયોગ માટે જે કમિશન બેહાડેલું એ કોની અધ્યક્ષતામાં બેહાડ્યું? તો નામ છે કાકા સાહેબ કાલેલકર. કવિ પણ છે, મતલબ આપણા સાહિત્યમાં આવશે કવિ કાકા સાહેબ કાલેલકર. ઓકે, એ પણ આવશે. પછી વાત કરીએ આપણે સવાઈ ગુજરાતી કહેવાય છે. ગાંધી બાપુએ અમને સવાઈ ગુજરાતી ઉપનામ આપ્યું છે, કારણ કે મરાઠી છે અને ગુજરાતીમાં ઘણું બધું લખ્યું છે. સવાઈ ગુજરાતીનું બિરુદ આપ્યું મહાત્મા ગાંધી, એ સાહિત્યમાં આવશે. પછી વાત કરીએ મંડળ આયોગ, એ પણ આઈએમપી છે. મંડળ બીપી મંડળ એક મતલબમાં સંસદ છે. જો મંડળ આયોગની વાત કરીએ તો પછાત જાતિઓના અનામત બાબતમાં 1970 મોરારજી દેસાઈ 1979માં મોરારજીભાઈ દેસાઈની સરકારમાં બીપી મંડળ જે સાંસદ હતા એમની આગેવાની અંદર એક કમિશન બનાવ્યું, એને કહેવાય છે મંડળ કમિશન. એટલે મંડળ કમિશન યાદ રાખજો. અને ક્યારે બન્યું હતું? તો 1979માં મોરારજીભાઈ દેસાઈની સરકારમાં. અને પ્રથમ પછાત વર્ગના જો પૂછી નાખે તો એમાં છે કાકા સાહેબ અધ્યક્ષતામાં આવે છે એ. ઓકે, અને હાલમાં તમે જોવા જાવ તો 22% એ છે એસસી એસટી માટે અને ઓબીસી માટે 27%. આનામાં હાલમાં મતલબ રાખી શકાય એ ચર્ચા આપણે કરેલી. ઓકે, પાછા એ જે અનુચ્છેદ નંબર આપણે 16માં. ઓકે, તો 15 પૂરું થયું. પાછું રિપીટ કરીએ આપણે. કલમ 14 શું કહે છે? 12 થી ચાલુ કરીએ. 12 શું કહે છે? રાજ્યની વ્યાખ્યા. 13 શું કહે છે કે ભાઈ આ બંધન અમલમાં આવ્યું એના પહેલા જે પણ કાયદા છે એ કાયદા મતલબમાં 0 ગણાશે, અને ભાગ 3 થી ઉલ્લંઘન થશે 0 હશે. ભાગ 3 ઉલ્લંઘન નહીં કરે એ કન્ટિન્યુ ચાલુ હશે. અને સંસદ એવા કોઈ પણ કાયદા ઘડી શકશે નહીં કે જેથી ભાગ 3 માં આપેલા અધિકારનું ઉલ્લંઘન થાય. 12, 13. ઓકે, 15 શું કહે છે? 14 કહે છે કાયદા સમક્ષ સમાનતા, કાયદાનું સમક્ષ રક્ષણ. કાયદો યાદ રાખજો. અપવાદના કેસ પણ યાદ રાખજો. 194, 105, પછી 361 એ કલમ જોઈ લેજો. પછી આવે છે કલમ નંબર 15. 15 શું કહે છે કે 5 વસ્તુ ગોખી નાખો અને 5 વસ્તુ યાદ રાખજો. 15(1), 15(2), 15(3) અને 15(6) એ પણ યાદ રાખજો. 15(1) કે જે પણ મેઇન જે ટાઇટલ આવું લખ્યું છે, કોઈ પણ વ્યક્તિને ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ કે જન્મસ્થળને આધારે રાજ્ય ભેદભાવ કરી શકશે નહીં. ઓકે, તો અહીંયા મતલબમાં આપણે અનુચ્છેદ 12, 13, 14 અને 15 ભણાયું. 12 થી 15. અનુચ્છેદ 16 છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, કે જેથી લેક્ચર બહુ લાંબો ન બની જાય. ઓકે, તો રજા આપો. નેક્સ્ટ લેક્ચર સાથે મળીશું. થેન્ક યુ.